અનુસાર સાર્વત્રિક ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે, કારણ કે લો પ્રેશર હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને હાલ રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, ભાવનગર અને આણંદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, વાવ, થરાદ, અરવલ્લી અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। સંવાદદાતા દિવ્યા ચૌહાણ વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, આખરે આજે કેવી પરિસ્થિતિ છે રાજ્યમાં? કેટલી સિસ્ટમો સક્રિય છે અને ક્યાં ક્યાં વરસાદ વરસી શકે છે? અંકિત, રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। સાથે જ મેઘરાજાની આ બીજી ઇનિંગ છે કે જ્યાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે રાજ્યમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેના જ કારણે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સાથે જ સમગ્ર કચ્છ પંથકમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાનું અનુમાન છે, જે હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। સાથે સાથે આવનારા દિવસોમાં પણ એટલે કે 4 દિવસ સુધી હજી પણ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। બીજી તરફ જે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે તેની જ અસર છે જે વિવિધ વિસ્તારોમાં પડી શકે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આજના દિવસે જે મધ્ય ગુજરાત પર નજર કરીએ તો મધ્ય ગુજરાતના ભાગોમાં સૌથી વધુ વરસાદ રહે તેવી સંભાવના છે, જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે તેવી સંભાવના છે। જે ડીપ ડિપ્રેશન છે, જે વેલમાર્ક લો પ્રેશર છે, તમામ સિસ્ટમ જે સક્રિય થઈ છે, જેના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભાવનગર, મહુવા, વેરાવળ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહી શકે તેવી સંભાવનાઓ છે, જ્યારે સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં આજે ભારેથી અતિભારે વરસાદ રહે તેવી સંભાવના છે, જ્યારે સમગ્ર કચ્છ પંથકમાં પણ સાર્વત્રિક વરસાદ સાથે યલો એલર્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અલગ જિલ્લાઓમાં પણ આજે સાર્વત્રિક વરસાદ રહેવાની સાથે સાથે જરૂરી એલર્ટ છે જે હવામાન તરફથી જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે એક સાથે 5 વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના જ કારણે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન છે તે કરવામાં આવ્યું છે। એટલે કે અત્યાર સુધીમાં જે વરસાદી ઘટ હતી તે વરસાદી ઘટ સંપૂર્ણપણે પૂર્ણ થાય તેવી પણ સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। જે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈને જે આગળ તરફ વધી રહી છે, જેના કારણે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ આવનારા દિવસોમાં એટલે કે વધુ 3 દિવસ રહે તેવી પણ સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, વેલમાર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ જે પસાર થઈ રહ્યો છે, આ 5 વરસાદી સિસ્ટમો છે જે સક્રિય થઈ છે, જેના કારણે માછીમારોને પણ દરિયાકાંઠે દરિયો ન ખેડવાની સૂચના છે તે 3 દિવસ સુધી આપવામાં આવી છે, સાથે જ જરૂરી એલર્ટ પણ આપવામાં આવ્યા છે। મહત્વનું છે કે અત્યારે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની સાથે સાથે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, એટલે કે અત્યાર સુધીમાં જે વરસાદી ઘટ હતી 31% સુધીની વરસાદી ઘટ હતી તે સંપૂર્ણપણે પૂર્ણ થાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જી, આભાર દિવ્યા સમગ્ર માહિતી આપવા માટે।